હેલો ફ્રેન્ડ્સ, આ એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપને હું આપણો જે સીસીનો એક્ઝામ સિલેબસ આવી ગયો છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે, જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે પ્રિલિમ, તેનો સિલેબસ છે. તો આપણી આતરતાનો અંત આવી ગયો છે. આમાં જોઈએ ડિટેલમાં અને કેવું પેપર રહેશે તેની પણ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ હું પેપર વિશે વાત જણાવી દઉં મિત્રો. આ એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે આના આધારે મેરિટ નથી બનવાનું, પરંતુ આ તમારે ક્વોલિફાય કરવાની છે. એટલે આ ક્વોલિફાય એક્ઝામ હોય, આનું પેપર એકદમ લાડવા સમાન, એટલે કે એકદમ સરળ રહેશે મિત્રો. એટલે ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે કેમ જાણે બેંકનું એક્ઝામ દેવા જઈ રહ્યા હોય તેવી રીતનું તમને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. તો તેનાથી બચવું, અને આનું પેપર તમે 60 મિનિટની અંદર 100 પ્રશ્નો કરી શકો, 80થી 90 પ્રશ્નો કરી શકો તેવી રીતનું રહેશે મિત્રો. તમારે સમજી લેવું પેપરનું લેવલ કેટલું રહેશે. અને આ ક્લિનિકલ લેવલની એક્ઝામ છે મિત્રો, ક્લાસ 1 કે ક્લાસ 2 કે કોઈ બેંકની એક્ઝામ નથી. એટલે એ ત્યાં જોતા 110% પેપર છે, એકદમ સરળ રહેવાનું છે. તો હવે આગળ સિલેબસની ચર્ચા કરીએ. ટોટલ ક્વેશ્ચન 100, ટોટલ માર્ક 100, ABCD સ્વરૂપમાં હશે. એક પ્રશ્નનો 1 માર્ક, અને ખોટા પડે તો 0.25 માઇનસ. સિલેબસની વાત કરીએ. અહીં મિત્રો ઇંગ્લિશમાં આપેલો છે, આપણે ગુજરાતીમાં કહેશું. પહેલો સિલેબસ છે રિઝનિંગનો. જોઈએ પ્રોબ્લેમ ઓન એજીસ, એટલે એજને લગતા દાખલાઓ, ઉંમરને લગતા દાખલાઓ જે રિઝનિંગના આવે છે તે આપણે જોઈશું. પછી વેન ડાયાગ્રામ, ગોળ ચકરડાવાળા તમે પ્રશ્નો જોયેલા હશે ભૂતકાળમાં, તે પ્રમાણેનો હોય. પછી વિઝ્યુઅલ રિઝનિંગ, એટલે આકૃતિ સ્વરૂપનું રિઝનિંગ હોય. પછી બ્લડ રિલેશન, એટલે કે સંબંધી દાખલાઓ, કે આ વ્યક્તિનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે તેવી રીતના દાખલા હશે. એરિથમેટિક રિઝનિંગ હશે. ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે એક ચાર્ટ આપેલો હોય, ફકરો આપેલો હોય અથવા ટેબલ આપેલો હોય, તેના આધારે 5-6 પ્રશ્ન નીચે આપેલા હોય તેના જવાબ આપવાના. ડેટા સફિશિયન્સી, એટલે કોઈ ડેટા ખૂટતો હોય તેના દ્વારા પ્રશ્ન કમ્પ્લીટ થતો હોય તેની વાત. તો અહીંયા ટોટલ 7 જ ટોપિક આવેલા છે મિત્રો. એટલે આપણે વધારાની તૈયારી નથી કરવાની, આ 7 ટોપિકની જ તૈયારી કરવાની છે. પછી આગળ જોઈએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે મેથ્સ. તેમાં નંબર સિસ્ટમ એટલે શ્રેણી આવી જાય તેની અંદર, તે નંબર સિસ્ટમ આવી જાય. સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જિબ્રા, એટલે કે બોર્ડ માસનો નિયમ જે લાગે છે ભાગુ સભાવાળો, તેવો નિયમ. અને સિમ્પ્લિફિકેશન એ સાદું રૂપ આવે, સિમ્પલ, બરાબર. પછી એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એટલે એરિથમેટિક આમાં પ્રશ્નો આવી શકે. પછી જોઈએ એવરેજ, એ તો તમને ખ્યાલ જ હશે. પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેશિયો એન્ડ પ્રોપલ્શન. પછી પાર્ટનરશિપ, આ પણ એક રેશિયો પ્રોપલ્શનનો ટોપિક કહેવાય, પણ આમાં અલગથી આપેલો છે. ટાઈમ એન્ડ વર્કની અંદર આપણે નળ અને ટાંકીના પ્રશ્નો પણ આવી જાય, તો તે રીતે તૈયારી કરવી. ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ. વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ, એટલે કે એમાં કામ અને મહેનતાણાના પ્રશ્નો આવે, બરોબર. હવે સિલેબસમાં આગળ જોઈએ. ઇંગ્લિશના જે ટોપિક મેઇન આવે છે તે લખેલા છે તે પ્રમાણે આવશે. ગુજરાતીમાં મિત્રો અહીં ખાસ જોવાનું કે અહીં ગુજરાતીમાં આપણે સાહિત્યની ચર્ચા કરેલી નથી, એટલે સાહિત્યને આપણે અડવાનું પણ થતું નથી. રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતો, સમાસ, સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો છોડો, જોડણી સુધી, લેખન, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. તો આ એક ખાસ ટોપિક આપેલો છે. તો આટલું આપણે એક્ઝામનો સિલેબસ છે મિત્રો. ફરી એકવાર તમને જણાવી દઉં, આ એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, આમાંથી મેરિટ બનવાનું નથી. એટલે પેપરનું લેવલ એકદમ ઇઝી આવવાનું છે, આ કોઈ બેંકની એક્ઝામ નથી. તો તે રીતે તૈયારી કરવી. આશા રાખું તમને વિડીયો પસંદ આવે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને નીચે કોમેન્ટમાં તમારા મંતવ્યો જણાવી શકો છો. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે.